ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તમે બધા મજામાં હશો. હવે આગળ આપણે જોઈશું સ્વાધ્યાય 14.3. એમાં છે દાખલા નંબર 1. કોઈ બે એવા અંક જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંને હોય. કેવા અંક જેની રૈખિક સમમિતિ પણ હોય અને પરિભ્રમણ સમમિતિ પણ હોય? તો આપણે એક શૂન્યની રૈખિક સમમિતિ તપાસીએ. શૂન્ય એ વર્તુળાકાર છે, તેથી અસંખ્ય રૈખિક સમમિતિની કક્ષા ધરાવે છે. તેવી જ રીતે શૂન્યની પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ અસંખ્ય છે. આપણે એક શૂન્ય લઈએ તેની રૈખિક સમમિતિ કેટલી બધી થાય છે તમે જોયું ને. આ અસંખ્ય છે, તમે ગમે તેમ રૈખિક રેખા દોરી શકો છો તો એની રૈખિક સમમિતિ સમાન જ રહેશે. રૈખિક સમમિતિ અસંખ્ય થશે. એવી જ રીતે શૂન્ય એક કેવું છે? વર્તુળાકાર છે, એટલા માટે એની અસંખ્ય રૈખિક સમમિતિની એ કક્ષા ધરાવે છે. તેવી જ રીતે શૂન્યની પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ અસંખ્ય છે. આપણે આ શૂન્ય છે એને કોઈ પણ બાજુથી ફેરવીશું તો કેવો એનો આકાર એ સેમ જ રહેશે અને એના ભાગ પણ જે છે એ સેમ જ રહેશે. એની કક્ષા કેવી રહેશે? સેમ જ રહેશે. આ એની શૂન્યની રૈખિક સમમિતિ છે અને આ પરિભ્રમણીય સમમિતિ છે. હવે જોઈએ, હવે આપણે અંક 8ની રૈખિક સમમિતિ તપાસીએ. બે અંક કીધા છે ને, એમાં એક થયું શૂન્ય અને બીજું છે 8. આપણે એક 8ની રૈખિક સમમિતિ હવે તપાસીશું. તો આ 8 આપણે દોર્યા. એની રૈખિક સમમિતિ જુઓ તમે. આ એની રૈખિક સમમિતિ થઈ. પછી આ છે પરિભ્રમણીય સમમિતિ. આ છે પરિભ્રમણીય સમમિતિ. એમાં 90 અંશ હોય ત્યારે એની રૈખિક પરિભ્રમણીય સમમિતિ આવી હોય. પછી 270 અંશે આપણે એને ફેરવીએ તો એની આવી થાય પરિભ્રમણીય સમમિતિ. આ 8 છે એને 90 ડિગ્રી એટલે આટલે સુધી એને લાયા, આટલે સુધી, તો એ આખા આડા થઈ જશે એટલે 90 અંશે એની પરિભ્રમણીય સમમિતિ આવી થશે. પછી 270 એટલે કે સીધું અહીંયા આવી જશે, અહીંયાથી સીધા અહીંયા, એટલે પાછા આડા થઈ જશે 8, એટલે 270 અંશે એની પરિભ્રમણીય સમમિતિ આવી હોય. આગળ જોઈશું 180 અંશે, એટલે કે 8 આખા જ્યારે અહીંથી લાવીશું, ઉપરથી છેક નીચે લાવીશું ત્યારે શું થશે? આ સીધી સ્થિતિમાં આવશે એટલે 180 અંશે પરિભ્રમણીય સમમિતિ આવી થશે 8ને. પછી 360 અંશ એટલે આખો રાઉન્ડ જો આપણે ફરાઈ દઈએ 8ને તો એની પરિભ્રમણીય સમમિતિ આવી થશે 180 અંશના જેવી થશે અને 90 અંશ અને 270 અંશની પણ સેમ જ થશે. એટલે એક અંક 8 રૈખિક સમમિતિની બે કક્ષા ધરાવે છે. આપણે આગળ જોયું, એક સીધી રેખા છે અને એક આડી રેખા છે, રૈખિક સમમિતિની એ બે થઈ કક્ષા. તેવી જ રીતે પરિભ્રમણીય સમમિતિની પણ બે કક્ષા ધરાવે છે. 90 અને 270માં સેમ જ રહી એટલે એક કક્ષા, અને 180 અને 360 એમાં પણ બે સેમ જ છે પરિભ્રમણીય સમમિતિ, એટલે એ એક કક્ષા, એટલે બે કક્ષા થશે. હવે આગળ જોઈશું દાખલા નંબર 2. નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો. એમાં એક છે, એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ. એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ આપણે દોરવાનો છે. તો સમબાજુ ત્રિકોણને કેવું? એકથી વધુ રૈખિક સમમિતિ હોય, એક આ થઈ, એક આ અને એક આ, 3 રૈખિક સમમિતિ થઈ એટલે એકથી વધુ થઈ. અને અહીં આકૃતિમાં જુઓ, સમબાજુ ત્રિકોણને એકથી વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ છે. આ સમબાજુ ત્રિકોણ થયો. હવે એને 180 અંશે આમ આટલે સુધી ફેરવીએ તો એ એક થઈ પરિભ્રમણીય સમમિતિ. પછી 120થી પછી પાછું અહીંયા લાવીએ તો પણ થશે
પરિભ્રમણ સમિતિ આ બીજી થઈ અને અહીંયાથી પાછું અહીંયા લઈએ તો પણ એ થશે, એ ત્રીજા ક્રમની થશે પરિભ્રમણીય સમિતિ. એટલે એની રૈખિક સમિતિ પણ એકથી વધુ છે અને પરિભ્રમણીય સમિતિ પણ કેટલી છે? એકથી વધુ છે. આગળ છે નંબર 2. એકમાત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ. ખાલી શું કહે છે? રૈખિક સમિતિ જ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ત્રિકોણ. તો એકમાત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં બે બાજુ સરખી છે. બે બાજુ સરખી છે પણ આ બાજુ સરખી નથી, એટલા માટે એમાં ખાલી રૈખિક સમિતિ જ થાય અને પરિભ્રમણીય સમિતિ ન થાય. બાકીના જે ત્રીજો અને ચોથો એ તમારે જાતે તમારે લખવાના રહેશે. આગળ છે દાખલા નંબર 3. જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રૈખિક સમિતિ છે તો શું પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે? શું કહે છે આમાં? જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રૈખિક સમિતિ છે એટલે રૈખિક સમિતિ વધારે છે તો એમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે? તો હા, આ આપણે આકૃતિ લીધી છે એક ચોરસની, એમાં 2 અથવા વધુ રૈખિક સમિતિ છે તો પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ હોય જ. જુઓ, ચોરસની રૈખિક સમિતિ કેટલી છે? 4. આ 1, 2, 3 અને 4 અને પરિભ્રમણીય સમિતિ પણ 4 છે. પરિભ્રમણીય સમિતિ 4 છે એટલે આપણે એને 4 એવી રીતે ફેરવીશું જેનાથી પરિભ્રમણીય સમિતિ થશે. હવે આગળ જોઈશું દાખલા નંબર 4. ખાલી જગ્યા પૂરો. એમાં પહેલામાં છે આકાર, બીજું છે પરિભ્રમણ કેન્દ્ર, ત્રીજામાં છે પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ. તો ચોરસમાં પરિભ્રમણ કેન્દ્ર કયું થશે? હવે પરિભ્રમણ કેન્દ્ર એટલે શું? તો જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. તો ચોરસમાં પરિભ્રમણ બિંદુ કયું થશે? તો વિકર્ણોનું છેદ બિંદુ. એટલે વિકર્ણો જ્યાં છેદશે એટલે આગળ આપણે જોઈ દાખલા નંબર 3માં એવી રીતે આ થશે છેદ બિંદુ. આ વિકર્ણો થશે, આ 1 અને આ 2 એ વિકર્ણો થશે તો છેદ બિંદુ જ્યાં થાય એ એનું પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. અને પરિભ્રમણનો ક્રમ કેટલો થશે? 4. આમાં પણ થયો ને, પરિભ્રમણ સમિતિ 4 આવી એટલે પરિભ્રમણનો ક્રમ કેટલો થશે? 4. અને પરિભ્રમણ કોણ કયો થશે? 90 અંશ. તો પહેલાં આપણે અહીંયાથી અહીંયા એકવાર ફેરવીશું, પછી અહીંયાથી અહીંયા એકવાર, અહીંયાથી અહીંયા એકવાર ને અહીંયાથી અહીંયા એકવાર. દરેક 4 વારમાં કયો થશે પરિભ્રમણ કોણ? 90 અંશ. પછી આગળ છે લંબચોરસ. તો લંબચોરસમાં પરિભ્રમણ કેન્દ્ર કયું થશે? એમાં પણ વિકર્ણોનું છેદ બિંદુ અને એમાં પરિભ્રમણનો ક્રમ કયો થશે? તો 2 વાર. આપણે 2 વાર આપણે ફેરવી શકીશું તો પરિભ્રમણીય સમિતિ થશે અને એમાં પરિભ્રમણ કોણ કયો થશે? 180 અંશ. ત્રીજું છે સમબાજુ ચતુષ્કોણ. તેમાં પરિભ્રમણ કેન્દ્ર કયું થશે? વિકર્ણોનું છેદ બિંદુ. એમાં પરિભ્રમણનો ક્રમ કયો થશે? 2 અને પરિભ્રમણ કોણ 180 અંશ. સમબાજુ ત્રિકોણ. એમાં પરિભ્રમણ કેન્દ્ર કયું થશે? મધ્યગાઓનું છેદ બિંદુ. કાલે જ મેં તમને સમબાજુ ત્રિકોણની આકૃતિ દોરીને બતાવી હતી ને, અહીંયા છે જુઓ. આ છે સમબાજુ ત્રિકોણ. એમાં આ મધ્યગાઓ કહેવાય, આ એની મધ્યગાઓ કહેવાય અને એમાં પણ અને આ મધ્યગાઓનું છેદ બિંદુ. તો અહીંયાથી આપણે પરિભ્રમણ કરાવીશું સમબાજુ ત્રિકોણની એટલે એમાં પરિભ્રમણ કેન્દ્ર કયું થશે? મધ્યગાઓનું છેદ બિંદુ. અને પરિભ્રમણનો ક્રમ કયો થશે? 3 અને પરિભ્રમણ કોણ કયું થશે? 120 અંશ. એકવાર અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા એને ફેરવીશું
તો પરિભ્રમણ કોણ કયું થશે 120 અંશ। બાકીની ખાલી જગ્યા છે 5, 6 અને 7, એ તમારે જાતે લખવાની રહેશે। આગળ જોઈશું દાખલા નંબર 5। એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ હોય। એટલે એમાં રેખા આપણે એક કરતાં વધારે દોરી શકીએ અને રૈખિક સમમિતિ થાય, અને પરિભ્રમણ પણ એક કરતાં વધારે કરી શકીએ અને પરિભ્રમણીય સમમિતિ એક કરતાં વધુ થાય। તો ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેમને રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ છે। આપણે આગળ જોયું ને ચોરસમાં, એવી રીતે લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એવા ચતુષ્કોણ છે કે જેમને રૈખિક સમમિતિ અને પરિભ્રમણ સમમિતિ બંનેનો ક્રમ એક કરતાં વધુ છે। આગળ જોઈશું દાખલા નંબર 6। કેન્દ્રથી 60 ડિગ્રી ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે। બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? કેન્દ્રથી આપણે 60 ડિગ્રી ફર્યા પછી આકૃતિ એના મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે। બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો આકૃતિને કેન્દ્રથી 60 અંશના ખૂણે ફેરવતા આકૃતિ મૂળ સ્થિતિના જેવી જ જો દેખાય તો આ જ આકૃતિ 120 ડિગ્રી, 120 અંશ, 180 અંશ, 240 અંશ, 300 અંશ અને 360 અંશ ખૂણે મૂળ સ્થિતિ જેવી જ દેખાશે। 60 અંશ પછી બીજા 60 અંશ એટલે 120 થશે, 120 પછી બીજા 60 અંશ એટલે 180 અંશ, 180 અંશમાં ફરી 60 ઉમેરો તો થશે 240 અંશ, અને 240 અંશમાં પાછા બીજા 60 ઉમેરીએ તો 300 અંશ, અને 300 અંશમાં પાછા 60 ઉમેરીએ તો 360 અંશના ખૂણે મૂળ સ્થિતિ જેવી જ એ આકૃતિ દેખાશે। હવે આગળ છે દાખલા નંબર 7। નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? શું કહે છે? નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? એટલે એક કરતાં વધુ પરિભ્રમણીય સમમિતિ થાય કે નહીં એ આપણે શોધવાનું છે। તેમાં પહેલું છે 45 અંશ। 360 અંશને 45 અંશ વડે નિશેષ ભાગી શકાય છે। 360 અંશને અહીંયા જે ખૂણો આપેલો હોય એના વડે જો આપણે નિશેષ ભાગી શકીએ તો એમાં એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ થશે, અને જો નિશેષ ન ભાગી શકાય તો એમાં એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાશે નહીં। આમાં 360 અંશને 45 અંશ વડે નિશેષ ભાગી શકાય છે, માટે 45 અંશના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય। બીજું છે 70 અંશ। એ તમારે જાતે જ ગણવાનું રહેશે।